શું તમે રેગ્યુલર ટિંડોળા બટેટાનું શાક ખાઈ ખાઈને બોર થઈ ગયા છો? તો આજનું આ મસાલેદાર ને ચટાકેદાર શાક જરૂરથી ટ્રાય કરજો. અને બાળકો તો 2ની જગ્યાએ 4 રોટલી ખાશે. અને આનો આ સ્પેશિયલ મસાલો બનાવીને સ્ટોર કરી શકો છો મહિનાઓ સુધી. અને જ્યારે પણ મન થાય આમાંથી કોઈ પણ કોરું શાક કે ડ્રાય શાક બનાવી શકો છો. તો આજે તો બનાવી લઈએ મસાલેદાર ટિંડોળા બટેટાનું શાક. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ ટિંડોળા લીધા છે. તેને ધોઈ અને કોરા કરી લીધા છે. પછી આપણે આમાંથી આ રીતે પાતળી સ્લાઈસ આની કટ કરીશું. એટલે એક ટિંડોળાની હું આ રીતે 6 સ્લાઈસ કરું છું. જો તમારે આને થોડા જાડા રાખવા હોય તો રાખી શકો છો. તો પછી તમારે ટિંડોળાના 4 જ ભાગ કરવા. પણ આ રીતે જો પાતળી સ્લાઈસ હશે તો તે તરત જ કૂક થઈ જશે. તેને ચડતા વાર નહીં લાગે. તો ટિંડોળા એકદમ જ તાજા, ઓછા બીવાળા અને કૂણા હશે તો શાક પણ સરસ બનશે. તો આપણે બધા જ ટિંડોળાને કટ કરી લીધા છે. તો તમે આ શાકને ખાલી ટિંડોળાથી પણ તૈયાર કરી શકો છો. પણ આજે હું આમાં બટાકા નાખવાની છું. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 બટાકા લઈ લીધા છે. તો તેની પણ આપણે છાલ કાઢી લઈશું. તો આ વજનમાં જોઈએ તો લગભગ 150 ગ્રામ જેટલા બટેટા છે. હવે મેં આ નાની સાઇઝના બટેટા એટલે લીધા છે કે આને આપણે જ્યારે કટ કરશું તો આની સ્લાઈસ પણ જે ટિંડોળાની સ્લાઈસ છે તેના માપની જ તૈયાર થશે. તો બટેટાને 2 ભાગમાં કટ કર્યા પછી ફરીથી આપણે તેને આ રીતે 2 જાડી સ્લાઈસ રાખીશું અને પછી તેના આ રીતે કટકા કરીશું. તો આપણે જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર કરવાની હોય તો કેવા આપણે આના પીસીસ કરીએ છીએ તો તે જ રીતે આના પીસ તૈયાર કરવાના છે. તો આ રીતે મીડિયમ થિકનેસવાળી સ્લાઈસમાં આપણે બધા જ બટેટાને કટ કરી લઈશું. તો બધા જ બટેટા કટ થઈ ગયા છે. હવે અત્યારે આને પાણીમાં પલાળવાની જરૂર નથી કેમ કે આને આપણે તરત જ ફ્રાય કરવાના છીએ. તો આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં 3થી 4 મોટા ચમચા તેલ એડ કરીશું. તો આપણે કોઈ પણ કોરું શાક બનાવીએ તો તેમાં તેલ થોડુંક આગળ પડતું જ હોય છે. પછી એમાં 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું. અને વઘાર આવી જાય એટલે તેમાં આદું અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું 1 ચમચી જેટલી. આદુ મરચાંની પેસ્ટથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે જરૂરથી એડ કરજો. લગભગ 30 સેકન્ડ સુધી તેને સાંતળી લઈશું. પછી 1/4 ચમચી હિંગ અને 1/4 ચમચી હળદર એડ કરી એને આપણે મિક્સ કરી દઈશું. અને હવે સૌથી પહેલાં આપણે આમાં એડ કરી દઈશું આ ટિંડોળા જે કટ કરીને આપણે રાખેલા છે તે. હવે ટિંડોળાને ચડતા થોડી વધારે વાર લાગે છે એટલે અત્યારે આપણે આની સાથે બટેટાને ઉમેરવાના નથી. આપણે થોડીક વાર ટિંડોળાને આ રીતે તેલમાં સરસ રીતે કોટ કરી લઈશું. અને હવે આપણે આમાં ઉમેરી દઈશું થોડુંક મીઠું આ ટિંડોળાના ભાગનું જ, વધારે નથી ઉમેરવાનું. હવે આપણે આ કોરું શાક તૈયાર કરવાના છીએ અને આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાના. એટલે ટિંડોળા જલ્દીથી કૂક થઈ જાય, સોફ્ટ થઈ જાય તેના માટે મીઠું ઉમેરવું જરૂરી છે. હવે આપણે આને ઢાંકીને લગભગ 3થી 4 મિનિટ કૂક થવા દઈશું. અને વચ્ચે વચ્ચે તમને લાગે તો 1-2 વખત તેને તમારે જરૂરથી મિક્સ કરવું. એટલે જે ટિંડોળા ચડી ગયા હશે તે ઉપર આવી જશે અને બીજા ટિંડોળા પણ સરસ રીતે ચડી જશે. તો આપણે હવે ટિંડોળાને જો ચેક કરીએ ચપ્પુની મદદથી તો આ રીતે તે હજી દબાઈ છે પણ થોડાક સોફ્ટ થઈ ગયા છે. એટલે આ 40% જેટલા તો ચડી ગયા છે. તો હવે આપણે આમાં બટેટાને પણ ઉમેરી દઈએ. અને હવે આપણે બટેટા ઉમેર્યા પછી તેને મિક્સ કરી દઈશું. અને હવે આ બંનેને સાથે આપણે ચડવા દઈશું જ્યાં સુધી ટિંડોળા અને બટેટા એકદમ સરસ રીતે કૂક થઈને સોફ્ટ નથી થઈ જતા. તો આપણે અત્યારે આ શાકમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું. આપણે જે ઢાંકીશું અને વરાળ થશે તો આ વરાળમાં જ તે સરસ રીતે ચડી જશે. તો હવે જ્યાં સુધી આ ચડે છે ત્યાં સુધી આપણે એનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે ચટણીના મિક્સર જારમાં 2 ચમચી શિંગદાણા એડ કરી દઈશું.
1 ચમચી સફેદ તલ ઉમેરીશું. હવે અહીંયા એડ કરીશું 3 ચમચી સેવ. આ ઘરે બનાવેલી સેવ છે, તેની રેસીપી મેં શેર કરી છે મારી ચેનલ પર, અને જો સેવ ન હોય તો તેની જગ્યાએ કોઈ પણ ગાંઠિયા તમે ઉમેરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે પીસી લઈશું. તો આ રીતે આપણે તેને પીસી લીધું છે. થોડુંક હલકું દરદરું છે, તો આ તેવું જ આપણે રાખવાનું છે. અને જો તમારી પાસે સેવ ગાંઠિયા કંઈ પણ ન હોય તો તમે 3 ચમચી બેસન પણ ઉમેરી શકો છો, પણ થોડુંક શેકીને ઉમેરવો. હવે આમાં બધા મસાલા કરી લઈએ. તો 2 ચમચી ધાણા જીરું ઉમેર્યું છે, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, સાથે જ અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. અને આ મસાલાને ચટપટો બનાવવા માટે આમચૂર પાવડર અડધી ચમચી, થોડુંક મીઠું આ મસાલાના ભાગનું, અને 1 ચમચી ખાંડ એડ કરીશું આ બધા ટેસ્ટને બેલેન્સ કરવા. અને મિક્સ કરતાં જ આ મસાલો તૈયાર છે. તો આને તમે ફ્રીઝમાં 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો, અને કોઈ પણ કોરું શાક બનાવવું હોય તો તેમાં આનો ઉપયોગ કરી શકો છો, જેમ કે ભીંડા કે કારેલાનું શાક. હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ટીંડોળા બટેટાને ચેક કરી લઈએ. તો આને મેં વચ્ચે વચ્ચે 2-3 વખત ખોલીને મિક્સ કરેલું. તો હવે ટીંડોળાને ચેક કરીએ તો આ રીતે તે એકદમ જ દબાઈ છે, એટલે કટ થઈ જાય છે. અને બટેટાને પણ ચેક કરી લઈએ તો તે પણ ચડી ગયા છે. તો હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે તે આમાં એડ કરી દઈએ. તો લગભગ 5 થી 6 ચમચી જેટલો આમાં મસાલો અત્યારે મેં એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડો વધારે ઓછો પણ મસાલો ઉમેરી શકો છો. અને હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરીએ. હવે આને બસ હવે 2 મિનિટ માટે કૂક કરવાનું છે, કે જ્યાં સુધી ખાંડ ઓગળી જાય અને બધા જ મસાલા એકસાથે મિક્સ થઈ જાય. હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું, અને આપણું આ એકદમ જ મસાલેદાર ને ચટાકેદાર ટીંડોળા બટેટાનું શાક તો તૈયાર છે. તો એકવાર આ રીતે આ શાકને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં શેર, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.